શિપિંગ કંપનીઓ પર આજે ખાસ કરીને એક ફોકસ છે, કારણ કે પ્રધાનમંત્રી મોદીએ જે એક સ્કીમની જાહેરાત કરી છે, 3 અલગ અલગ સ્કીમની જાહેરાત એમના દ્વારા કરવામાં આવી છે. શિપિંગ સેક્ટર માટે 3 યોજનાની જે જાહેરાત થઈ છે, કુલ 70,000 કરોડની સ્કીમ છે. સૌથી પહેલાં જાણીએ કઈ કઈ સ્કીમ્સ છે. તો સૌથી પહેલાં તો 25,000 કરોડની શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સ્કીમ, ત્યારબાદ 25,000 કરોડની મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ એની એક જાહેરાત થઈ છે, અને ત્રીજી જે છે એ 20,000 કરોડની શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ. આમ કુલ 70,000 કરોડની જે સ્કીમ જાહેરાત કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી દ્વારા. એટલે આ સ્ટોક્સમાં ખાસું એક એક્શન જોઈ રહ્યા છે, અને ત્રણેય સ્કીમનો પ્રસ્તાવ જે છે એ કેબિનેટને પણ મોકલવામાં આવ્યો છે. સૂત્રો તરફથી આ સમાચાર છે, અને ત્રણેય સ્કીમને જલ્દી જ કેબિનેટનું એક અપ્રુવલ પણ અહીંયાથી મળતું દેખાઈ શકે છે. તો શિપને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો જે મળ્યો છે, નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. તો આ કારણ છે કે જે અહીંયાથી ખાસ કરીને કંપનીઓ જે છે એમાં એક એક્શન આપણને જોવા મળી રહ્યું છે. તો આ 3 સ્કીમો માટે એક જે ફોકસ આવ્યું છે, શિપિંગ સેક્ટર આજે ઓવરઓલ એક બસ કરતું આપણને દેખાડી રહ્યું છે.